મોર્નિંગ મિત્રો, આજે થયો મંગળવાર। આજે ભાઈ કનુભાઈ આવ્યા છે। કનુભાઈ બોડી માટે જે ટેમ્બર પ્લેટની પ્લેટ લગાવે છે લગાવવાનું કોશિશ કરે છે। હવે કટિંગ કરીને દાદા ઘેર રિપેરિંગ કરે છે અને દિલાભાઈ નવાનગરવાળા રાકા એ ગ્રાઇન્ડર કસીને લેવલ કરે છે બધું। આજે લેટ ડિપાર્ટમેન્ટ બધા રજા ઉપર છે। લેટના ગાયો આવી ગઈ છે। એ જાતે કામ ચાલુ કર્યું છે કારણ કે વર્કરો કોઈ આવ્યા નથી, બધા રજા ઉપર છે। એટલે એન્જિનિયરિંગની લાઇનમાં એવું છે ને કે પોતાને બધું કામ આવડવું જ જોઈએ, નહીંતર વર્કરોથી કોઈ કામ થાય નહીં। તમારે વર્કરોના વિશ્વાસે કોઈ કામ ના થાય। એમને તો કામ આવે એટલે રજા પાડી દે, આપણે શું કરવાનું પછી? એટલે આપણને ટોટલી કામ આવડતું હોય તો જ એન્જિનિયરનું કામ ચાલુ કરાય। એન્જિનિયરિંગના કામમાં પ્રેક્ટિકલી બધું જ આવડવું જોઈએ, ટેકનિકલી અને પ્રેક્ટિકલી બધું આવડવું જોઈએ। આમાં ભણતરનું કશું આવતું નથી, પ્રેક્ટિકલી બધું આવડવું જોઈએ, જાતે જ શીખેલું હોવું જોઈએ। એટલે ભણાવવામાં તો એવું છે ને કે તમને ઉપર જોબ બતાવે કે આથી આમ કરો, આમથી આમ કરો, પણ એ થાય નહીં એકચ્યુઅલી। એને માટે પ્રેક્ટિકલી જ કરવું પડે બધું। એ બરોબર છે। જે ઉપરલું સેન્ટર ખરું ને, ઉપરલું જ્યાં સાફ્ટિંગની વચલું સેન્ટર, એ સેન્ટરને કાચબંધ સેન્ટર લેવલ થવું જોઈએ વચ્ચે વચ્ચે। જૂની જગ્યાની વાત નહીં, આપણે ત્યાં રિપેરિંગ થવા આવ્યું એટલે આપણે સેટિંગ કરવાનું। જૂની જગ્યાની વાત છોડી દો। એક ખૂણામાં સેન્ટર આવશે, એથી સેન્ટર તો માપ નીચે વધારે ભરાતો તો તે ડસ્ટ ન ખાય તો લેવલ થાય છે। અત્યારે JCB બોલાવ્યું છે સ્પેશિયલ। અહીંયા કનુભાઈને મોટો બોથો સાઈડમાં કરે છે કારણ કે બોડી પલટી મારવાની છે। હવે કનુભાઈને 6 વાગે ભેંસ કૂદી જશે, 5:15 તો થયા છે। દાદા મુસ્કરાય છે, હસે છે, ભેંસ કૂદવાનું કીધું એટલે કનુભાઈ હસે છે। બોડી સવારે સીધી હતી, અત્યારે ફરાઈ નાખી છે। આ વિક્રમભાઈને જોવા આવી ગયા છે વગર ટિકિટે। બોલ બોલ જેની માસમ પર નામ તાન ચેન્નઈ કરાવો તો દિલો એમ કે છે। હા ભાઈ એમ કે છે કે પેલું ભાઈ ટાઈમ ચેન્નઈ કરાવડતું। પલટી વાગી ગઈ। હવે કોનું ભાઈ લેવલ કરવાનું છે? ઘડીએ ઘડીએ પલટી મારવાની નથી, બરોબર? છેડેથી આ માપ છે 220 mm, વચ્ચે પકડ। આ છેડેથી આ છેડે છે 2 ફૂટ કમ્પ્લીટ। આ હોલનું સેન્ટર, બીજો હોલ એ છે, એ સેન્ટર પકડ પહેલાં એ અંગ્રેજ। હા એ આ બીજો છે એ બસ 2 ફૂટે, બરોબર? આ ત્રીજો છે 2 ફૂટે અને પાછળ હોલ છે, ઓય હોલ નથી। અલગ છેડેથી 220 mm, પછી 2 ફૂટ, પછી 2 ફૂટ અને પછી 2 ફૂટ એમ હોલ છે દોઢના। કે માણસોના મગજ બંધ થઈ ગયા છે, મગજ બંધ। કનુભાઈને ભેંસ કૂદે છે તો જવું છે એમને। કનુભાઈ આ બાજુ તો કેટલી ભેંસ કૂદી? હસો નહીં હે હે બંધ કરજો દાદા, રોકાવું છે ને આજ નાઇટ પાલી કરીએ।
જે સીબી ઓપરેટર ગાંડાલાલ આવી ગયા છે એ 9 થી 6માં જે પણ કાર્ય કર્યું આપને બતાવ્યું. હવે મળશું આવતીકાલે નવા વિડીયો સાથે, નવા દિવસ સાથે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.